ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 9ની અંદર હવે આપણે પ્રકરણ નંબર 11 કાર્ય અને ઉર્જા એના વિશે હવે અભ્યાસ કરવા જઈશું. તો સૌથી પહેલાં કાર્ય અને ઉર્જા, એક પ્રશ્ન આપણા મગજમાં એવું થાય, કાર્ય કોને કહેવાય, કાર્ય એટલે શું? તો એક વસ્તુ સમજો, ધારો કે તમે સવારે કોઈ ટેબલ અને ખુરશી ઉપર બેઠા છો અને તમને હોમવર્ક કરવા માટે કીધું. હવે તમે સવારથી લઈને બપોર સુધી હોમવર્ક કરો છો, તો આ કિસ્સામાં કાર્ય થયું કહેવાય? શું કહેશો તમે? કાર્ય થયું કહેવાય? તો કે હા, તમે કીધું કે હોમવર્ક કરીએ છીએ એટલે ઘરકામ કરીએ છીએ એટલે કાર્ય થયું કહેવાય, એવું તમે કહેશો. પણ વિજ્ઞાનની ભાષામાં જો આપણે વાત કરીએ તો કાર્ય થયું ના કહેવાય. તો કે કેમ કાર્ય ના થયું? કારણ કે તમે એક જ ચેર ઉપર સવારે બેઠા હતા અને બપોર સુધી એક જ ચેર ઉપર બેસીને કામ પૂરું કર્યું, એટલે કે આ સમય દરમિયાન તમારું સ્થાનાંતર થયું નથી, એટલે કે તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ નથી ખસ્યા. કાર્ય ત્યારે જ થયું કહેવાય જ્યારે પદાર્થ સ્થાનાંતર કરે. જો પદાર્થ સ્થાનાંતર ના કરે તો કાર્ય થયું ના કહેવાય. એટલે એવું કહેવાય કે જો પદાર્થ ઉપર આપણે બળ લગાડીએ, ધારો કે એક સાયકલ ઉપર તમારો ફ્રેન્ડ બેઠો છે અને તમે પાછળથી એની ઉપર બળ લગાડો તો સાયકલ આગળની બાજુએ જશે, જશે કે નહીં? બરાબર. તો એ કિસ્સાની અંદર કાર્ય થયું ગણાય. એટલે કે આ કાર્યની સિમ્પલ વ્યાખ્યા આપી છે. જો અહીં આગળ લખ્યું છે, પદાર્થ પર બળ લાગતા પદાર્થ સ્થાનાંતર કરે તો પદાર્થે કાર્ય કર્યું છે તેમ કહેવાય. જો એની ઉપર બળ લાગે અને તે સ્થાનાંતર કરે તો તેણે કાર્ય કર્યું છે તેવું કહેવાય. એનો મતલબ એવું થયું કે બળ અને સ્થાનાંતરના ગુણાકારને કાર્ય કહેવાય. કોના ગુણાકારને? બળ અને સ્થાનાંતરના ગુણાકારને. આપણે કાર્યને W કહેવાય, બળને F કહીએ અને સ્થાનાંતરને S કહીએ. તો સૂત્ર શું થાય? કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, એટલે કે W બરાબર F ગુણ્યા S. કારણ કે બળની જગ્યાએ F લખીએ અને સ્થાનાંતરની જગ્યાએ S લખીએ એટલે W બરાબર F ગુણ્યા S લખાય. એનો એકમ કેટલો છે? તો કે ન્યૂટન ઇન્ટુ મીટર અથવા જૂલ છે. વૈજ્ઞાનિકની યાદમાં એનો જૂલ કહેવાય. તમને SI એકમ પૂછે તો કાર્યનો SI એકમ જૂલ યાદ રાખવાનો. ન્યૂટન ઇન્ટુ મીટર કેમ? તો કે બળનો એકમ ન્યૂટન થાય અને સ્થાનાંતરનો એકમ મીટર છે. બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે એટલે ન્યૂટન ઇન્ટુ મીટર લખાય. પણ એને આપણે 1 જૂલ પણ કહી શકીએ. એટલે પહેલો પ્રશ્ન અહીંયા પૂરો. ચેપ્ટર બહુ જ ઇઝી છે, ગણિત 7 જ પ્રશ્ન છે અને કદાચ આ લેક્ચરમાં બી સમજાવી દઈશું આપણે, એટલે ધ્યાન રાખજો. ફરીથી, પદાર્થ પર બળ લાગતા પદાર્થ સ્થાનાંતર કરે તો કાર્ય કર્યું છે તેમ કહેવાય. એટલે કાર્ય એ બળ અને સ્થાનાંતરનો ગુણાકાર છે. કાર્ય W કહીએ, બળ F કહીએ અને સ્થાનાંતર S કહીએ તો W બરાબર FS લખાય અને તેનો એકમ ન્યૂટન મીટર અથવા તો જૂલ છે. એના ઉપરથી આપણે 1 જૂલ કાર્ય એટલે શું? તો કોઈ બી આવું તમને પૂછાય ને તો તમારે એનું સૂત્ર યાદ રાખવાનું. 1 જૂલ કાર્ય, એના માટે W બરાબર FS, F એટલે 1 ન્યૂટન બળ અને સ્થાનાંતર 1 મીટર.
બસ આ એક ન્યૂટન એક મીટરનો ઉપયોગ કરીને લખવાનું. જો પદાર્થ પર 1 ન્યૂટન બળ લગાડતા પદાર્થ 1 મીટર સ્થાનાંતર કરે તો પદાર્થે 1 જૂલ કાર્ય કર્યું છે તેમ કહેવાય. બોલો, ઇઝી આવડે? બધે એક 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 લગાડી દેવાનું. જો પદાર્થ પર 1 ન્યૂટન બળ લગાડતા પદાર્થ 1 મીટર સ્થાનાંતર કરે તો તેણે 1 જૂલ કાર્ય કર્યું છે તેમ કહેવાય. તો આ એની વ્યાખ્યા થઈ ગઈ. હવે 1 માર્કર માટે તમારે એટલું યાદ રાખવાનું, જો બળ જે દિશામાં લાગે અને એ જ દિશામાં પદાર્થ સ્થાનાંતર કરે તો ધન પોઝિટિવ કાર્ય થયું કહેવાય. બળ જે દિશામાં લાગે એનાથી વિરુદ્ધ દિશામાં પદાર્થ સ્થાનાંતર કરે તો ઋણ કાર્ય થયું છે તેવું કહેવાય. અને પદાર્થ ઉપર બળ કઈ દિશામાં લાગે? લંબ દિશામાં લાગે. કોઈ બી પદાર્થ ઉપર લંબ દિશામાં બળ લાગે તો શૂન્ય કાર્ય થયું છે તેવું કહેવાય. આઈએમપી, લંબ દિશામાં કોઈ બી બળ લાગે એને શૂન્ય કાર્ય થયું છે તેવું કહેવાય. એટલે કે જો પદાર્થ ઉપર બળ લગાડતા પદાર્થ બળની દિશામાં સ્થાનાંતર કરે તો કાર્ય ધન કહેવાય. પદાર્થ પર બળ લગાડતા પદાર્થ બળની વિરુદ્ધ દિશામાં કાર્ય કરે તો ઋણ કાર્ય થયું કહેવાય, સ્થાનાંતર કરે તો. જો પદાર્થ પર લંબ દિશામાં બળ લાગે થયેલ કાર્ય શૂન્ય ગણાય. ઉર્જા એટલે શું તેનો એકમ લખો. પદાર્થની કાર્ય કરવાની ક્ષમતાને ઉર્જા કહેવાય. એનો એકમ જૂલ થાય. કારણ કે તમે સમજો, તમે કોઈ બી પદાર્થ ઉપર શક્તિ લગાડો તો જ પદાર્થ ખસે, એટલે કે કાર્ય થયું કહેવાય. એટલે જે કાર્ય કરવાની જે ક્ષમતા છે એને ઉર્જા કહેવાય, અને ઉર્જાનો એકમ જૂલ કહેવાય. કારણ કે ઉર્જા એ કાર્યમાં જ રૂપાંતરિત થઈ એટલા માટે. તો ઉર્જા ઉપરનો આઈએમપી ક્વેશ્ચન તમારી એક્ઝામમાં આવશે ને આવશે જ. ગતિ ઉર્જા એટલે શું? તેનું સૂત્ર E_K બરાબર. ગતિ ઉર્જાને ઇંગ્લિશમાં કાઇનેટિક કહેવાય અને ઉર્જાને એનર્જી કહેવાય. એટલે કાઇનેટિક એનર્જીનો K અને ઉર્જાનો E, એટલે એને લખાય E_K. ગતિ ઉર્જા કાઇનેટિક એનર્જી એના બરાબર 1/2 mv² તમારે સાબિત કરવાનું છે. શું સાબિત કરવાનું છે? 1/2 mv². ગતિ ઉર્જા માટે તમારે લખવું હોય તો એવું લખાય કે પદાર્થની ગતિના કારણે તેમાં રહેલી ઉર્જાને ગતિ ઉર્જા કહેવાય. શેના કારણે? પદાર્થની ગતિના કારણે. પદાર્થની ગતિના કારણે એની અંદર જે ઉર્જા રહી હોય એને ગતિ ઉર્જા કહેવાય. ધારો કે પદાર્થનું દળ m, પ્રારંભિક વેગ u, અંતિમ વેગ v, બળ F, સમય t અને પ્રવેગ a લઈ લઈએ. ફરીથી દળ કેટલું લેવાનું? m. પ્રારંભિક વેગ તમે શીખીને આવ્યા અગાઉ. પ્રારંભિક વેગને શેના વડે દર્શાવાય? u વડે. અંતિમ વેગને v વડે દર્શાવાય. બળને F વડે દર્શાવાય. સમય t અને પ્રવેગને a વડે દર્શાવીએ આપણે. હવે સૂત્ર તારવીએ જો. તો જુઓ, કાર્યનું સૂત્ર શું શીખીને આવ્યા તમે? કાર્ય બરાબર, તો કે કાર્ય બરાબર Fs બરાબર. હવે એમાં કાર્યનું જે સૂત્ર તમે શીખ્યા એમાં તમારે 2 કિંમત મૂકવાની. એટલે W બરાબર Fs છે, પણ એમાં સૌથી પહેલાં એફની કિંમત. તો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ શું કહેવાય? F બરાબર ma. પહેલી કિંમત મળી ગઈ.
હવે એસની કિંમત માટે તમારે એક સૂત્ર હતું v² - u² બરાબર 2as. એમાંથી એસને સૂત્ર કરતાં બનાવો એટલે v² - u² અપોન 2a થાય. એટલે આ એસની કિંમત 2a છેદમાં જતા રહ્યા એટલે આ એસની કિંમત મળી અને આ એફની કિંમત મળી. એ બંને મૂકી દો તો જુઓ અહીંયા મૂકી w બરાબર એફની જગ્યાએ ma મૂક્યા અને એસની જગ્યાએ v² - u² અપોન 2a મૂક્યા. બંને બાજુ એ ગયા. હવે પ્રારંભિક વેગ u બરાબર શું થાય? 0 થાય. એટલે u 0 લઈ લીધા એટલે આ પદ 0 થઈ ગયું. એટલે w બરાબર શું આવ્યું તો કે છેદમાં 2 એટલે 1/2 આ m અને આ v² થઈ ગયું 1/2 mv². પરંતુ અહીંયા જે આ કાર્ય થાય છે ગતિ ઉર્જાના કારણે થાય એટલે એના બરાબર EK 1/2 mv² લખાય. EK બરાબર 1/2 mv² એટલે wની જગ્યાએ EK લખી નાખવાનું. IMP ક્વેશ્ચન પૂછાશે જ એટલે ધ્યાનથી કરી નાખવાનો. એટલે એની અંદર w બરાબર fsમાં f બરાબર ma મૂકવાના અને 2as બરાબર v² - u² ઉપરથી s બરાબર v² - u² અપોન 2a મૂકવાના. એટલે w બરાબર ma ગુણ્યા v² - u² અપોન 2a મૂકીએ u બરાબર 0 આવે તો સૂત્ર મળી જાય w બરાબર 1/2 mv². એટલે EK બરાબર 1/2 mv². ચલો હવે સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા એટલે શું તો કે પદાર્થની સ્થિતિના કારણે જો ગતિના કારણે એની અંદર જે ઉર્જા હોય એને ગતિ ઉર્જા કહેવાય, પણ પદાર્થની સ્થિતિના કારણે એની અંદર જે ઉર્જા હોય એને સ્થિતિ ઉર્જા કહેવાય. અને તેનું સૂત્ર EP બરાબર mgh તારવવાનું છે. ઉર્જાને એનર્જી કહેવાય એટલે E અને સ્થિતિને પોટેન્શિયલ કહેવાય એટલે પોટેન્શિયલ એનર્જીના કારણે એને સ્થિતિ ઉર્જાને EP વડે દર્શાવાય. તો જુઓ લખ્યું છે પદાર્થની સ્થિતિના કારણે તેમાં રહેલી ઉર્જાને સ્થિતિ ઉર્જા કહે છે. હવે ધારો કે આ એક પદાર્થ છે. આ પદાર્થને આપણે હાઈટ h ઉપર લઈ જઈએ છીએ. બરાબર. એટલે એની ઉપર લઈ જવા માટે એની ઉપર બળ કેટલું લગાડવું પડે? ma. પણ અહીંયા એની જગ્યાએ ગુરુત્વ પ્રવેગ ધ્યાનમાં લેવો પડે. ગુરુત્વાકર્ષણ બળને એટલે mg લખાય. એટલે f બરાબર શું આવે? mg પહેલું. અને એસની બરાબર એસની જગ્યાએ આપણે શું લખાય? h. એટલે આપણી જોડે જે સૂત્ર છે w બરાબર fs એમાં fની જગ્યાએ mg અને એસની જગ્યાએ h એટલે mgh થઈ ગયું. પણ અહીંયા કાર્ય કોના કારણે છે? સ્થિતિના કારણે. એટલે wની જગ્યાએ EP લખાય. એટલે EP બરાબર mgh. ક્લિયર? તો જુઓ પદાર્થની સ્થિતિના કારણે તેમાં રહેલી ઉર્જાને પદાર્થની સ્થિતિ ઉર્જા કહે છે. ધારો કે દળ m ધરાવતી વસ્તુ જમીનથી h ઊંચાઈ સુધી લઈ જવામાં આવે છે. આથી તેના પર લાગતું બળ mg થાય. કેટલું થાય? mg. એટલે w બરાબર શું થઈ જાય? fs. fsમાં fની જગ્યાએ mg થાય, sની જગ્યાએ h. એટલે કાર્ય સ્થિતિ ઉર્જાના કારણે છે એટલે EP બરાબર mgh સૂત્ર થઈ ગયું. ઓકે. તો અહીંયા સુધી કોઈ ડાઉટ નથી ને? વેરી ગુડ. હવે જોઈએ યાંત્રિક ઉર્જા. યાંત્રિક ઉર્જા શું છે તો કહેવાય કે આ જે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા છે એના સરવાળાને તમે યાંત્રિક ઉર્જા કહી શકો. એટલે તમારે અહીંયા આગળ એવું લખાય કે પદાર્થમાં રહેલી ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળાને યાંત્રિક ઉર્જા કહે છે.
સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાના સરવાળાને શું કહેવાય? યાંત્રિક ઉર્જા. ઓકે, તો એ અહીંયા વ્યાખ્યા આપી છે. હવે ઉર્જા સંરક્ષણનો નિયમ. ઉર્જા સંરક્ષણનો નિયમ ધ્યાન રાખતી વખતે તમારે એક વસ્તુ એ યાદ રાખવાનું કે ધારો કે કોઈ ઊંચાઈ ઉપર બંધની અંદર પાણી છે. સમજો, એક બંધમાં પાણી ભરેલું છે, તો એની અંદર કઈ ઉર્જા હોય? બંધની અંદર પાણી હોય તો સ્થિતિ ઉર્જા. કઈ ઉર્જા હોય? સ્થિતિ ઉર્જા. હવે બંધના પાણીને આપણે ટર્બાઇન ઉપર પાડવાનું છે, એટલે બંધનું પાણી છોડીએ એટલે નીચે પડે. નીચે પડે એટલે એની અંદર કઈ ઉર્જા ઉત્પન્ન થઈ? ગતિ ઉર્જા. એટલે સ્થિતિ ઉર્જાનું રૂપાંતર ગતિ ઉર્જામાં થયું. હવે આ જે ગતિ ઉર્જા મળી એ ટર્બાઇન ઉપર પડે છે, એટલે ટર્બાઇન શું થાય છે? તો કે રોટેટ થાય છે, ગોળ ફરે છે. એટલે આ ગતિ ઉર્જા યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થઈ, કારણ કે યાંત્રિક કાર્ય થયું, ગોળ ફર્યું. અને એની સાથે જનરેટર જોઈન્ટ હોય એટલે એમાંથી વિદ્યુત ઉત્પન્ન થાય. એટલે એ શેમાં રૂપાંતર પામી? યાંત્રિક ઉર્જા વિદ્યુત ઉર્જામાં. આમ જુઓ તમે, શરૂઆતમાં બંધમાં હતી, પાણીમાં હતી સ્થિતિ ઉર્જા, એ રૂપાંતર થઈ ગતિ ઉર્જામાં. ગતિ ઉર્જા રૂપાંતર થઈ યાંત્રિક ઉર્જામાં, અને યાંત્રિક ઉર્જા રૂપાંતર થઈ વિદ્યુત ઉર્જામાં. આ બધામાં શું થયું? તો કે ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થયું. એટલે એવું કહી શકાય કે ઉર્જા ઉત્પન્ન કરી શકાતી નથી, કે ઉર્જાનો નાશ પણ થઈ શકતો નથી, પરંતુ એનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. અને વિશ્વમાં ઉર્જાનો કુલ જથ્થો આમને આમ અચળ રહે છે. તો આ ઉર્જા સંરક્ષણનો નિયમ થયો. જુઓ, ઉર્જા ક્યારેય ઉત્પન્ન થતી નથી કે ઉર્જાનો ક્યારેય નાશ થતો નથી. ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે, અને વિશ્વમાં ઉર્જાનો કુલ જથ્થો અચળ રહે છે. એટલે આ ઉર્જા સંરક્ષણનો નિયમ તમારે ધ્યાન રાખવાનો. હવે જોઈએ પાવર એટલે શું? છેલ્લો ટોપિક, અને એના ઉપરના એટલે 2 ક્વેશ્ચન જોઈ લઈએ એટલે ચેપ્ટર ઓવર. તો પહેલું જે પાવર એટલે શું, તેનો સૂત્રતારો અને એકમ લખો. પાવર એટલે કાર્ય કરવાના પદાર્થનું જે કાર્ય કરવાનો દર છે એને પાવર કહેવાય. દર એટલે છેદમાં ટી લખવું પડે અને ઉપર કાર્ય લખવું પડે. પાવરને પી વડે દર્શાવીએ, કાર્યને ડબલ્યુ વડે અને સમયને ટી વડે. એટલે પાવર બરાબર કાર્ય છેદમાં સમય, એટલે પી બરાબર ડબલ્યુ ભાગ્યા ટી. આર. આનો એકમ શું થાય કાર્યનો? તો કે જૂલ. અને ટીનો એકમ તો કે સેકન્ડ. એનો એકમ થાય જૂલ પર સેકન્ડ, એટલે કે એને વોટ વડે દર્શાવાય. વોટ. વૈજ્ઞાનિકના નામ ઉપરથી એને વોટ તરીકે ઓળખાય છે. એટલે જો અહીંયા લખ્યું છે પદાર્થના કાર્ય કરવાના દરને પાવર કહેવાય. પી ડબલ્યુ બરાબર ડબલ્યુ છેદમાં ટી. એનો એકમ જૂલ પર સેકન્ડ અથવા વોટ. 1 કિલો વોટ એટલે 1000 વોટ યાદ રાખવાનું. એટલે આ રીતે લખાય 1 kW ઇઝ ઇક્વલ ટુ 1000 વોટ અથવા તો 1000 જૂલ પર સેકન્ડ. ઉર્જાના વ્યાવસાયિક એકમો. તો કે ઉર્જાના વ્યાવસાયિક એકમ કયા છે? કિલોવોટ અવર અથવા તો યુનિટ. કયા બે છે? કિલોવોટ અવર અથવા તો યુનિટ. એના વ્યાવસાયિક એકમ છે. તો જુઓ, કિલોવોટ અવર એટલે કિલોવોટ ગુણ્યા 1 અવર, એટલે 1000 વોટ ગુણ્યા 3600 સેકન્ડ. કેટલા થાય?
1 કિલોવોટ અવર આપણા ઘરમાં જે વીજળીનું બિલ આવે છે ને એને કિલોવોટ અવરમાં લખાય છે. એટલે કિલોવોટ અવર એટલે 1 કિલોવોટ ગુણ્યા 1 અવર એટલે 1000 વોટ ગુણ્યા 3600 સેકન્ડ એટલે 36 ગુણ્યા 1000 ગુણ્યા 2 મીંડા લગાડો એટલે 3600 વોટ સેકન્ડ આવે. એટલે 36 ગુણ્યા 10⁵ જૂલ થાય. શું થાય? 36 ગુણ્યા 10⁵ જૂલ. એટલે 1 કિલોવોટ અવર એટલે કેટલા થાય? 3.6 ગુણ્યા 10⁶ જૂલ એટલે કે 1 યુનિટ. 3.6 ગુણ્યા 10⁶ લખાય. 36 ગુણ્યા 10⁵ની જગ્યાએ ધ્યાન રાખજો, ઘણા લોકો 36 ગુણ્યા 10⁵ જૂલ પણ લખે છે અને ઘણા લોકો 3.6 ગુણ્યા 10⁶ કરવાની. એટલે કિલોવોટને વોટમાં કન્વર્ટ કર્યા, કલાકને સેકન્ડમાં કન્વર્ટ કર્યા. એટલે 1 કિલોવોટની જગ્યાએ 1000 વોટ અને 1 કલાક બરાબર 3600 સેકન્ડ એટલે 36 લાખ વોટ સેકન્ડ થઈ ગયું. એટલે 36 ગુણ્યા 10⁵ અથવા તો 3.6 ગુણ્યા 10⁶ કહેવાય, એને 1 યુનિટ કહેવાય. એટલે કે 1 કિલોવોટ અવર થયું. તો આ સંબંધ તમારે MCQમાં પૂછાય તો યાદ રાખવાનું. 1 કિલોવોટની અવરની વ્યાખ્યા તો કે 1 કિલોવોટના દરે 1 કલાકમાં વપરાયેલ ઉર્જાને 1 કિલોવોટ કલાક કહેવાય છે. 1 કિલોવોટના દરે 1 કલાકમાં જે ઉર્જા વપરાય એને 1 કિલોવોટ કલાક કહે છે. તો આ ચેપ્ટરમાં ખાલી આટલી જ થિયરી છે અને આમાંથી જ એક્ઝામમાં આવશે. એટલે આટલી થિયરી પ્રોપર વાંચી લેજો. વધારે કંઈ કરવાની જરૂર નથી, કારણ કે જેટલું ચેપ્ટરમાં જે બધું જ એક્સપ્લેન કરાયું છે અને આ આખી નોટ્સ ફરીથી તમે તમારી રીતે લખીને તૈયાર કરી દેજો. ઓકે, આના થોડા દાખલા છે એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થિયરી તમે ઇમ્પોર્ટન્ટ છે એ બધી કરી જ નાખજો. મોટાભાગે બધી થિયરી ઇમ્પોર્ટન્ટ જેવી જ છે. તો વધુ હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ. થેન્ક યુ.